આજકાલ છે ને સુસાઇડનું પ્રમાણ વધતું જાય છે. લોકો પંખા એટલે કપડું બાંધીને લટકી જાય છે. હવે વિચાર કરો કે એ જ્યારે કપડું ભાઈ કે બેન બાંધતા હોય ને પછી એને ગળે ટૂંકો દઈને ખુરશી કે સ્ટૂલને ધક્કો મારી દે એટલે લટકી જાય. એ જાતની ફાંસી જ થઈ. એટલે ફાંસી કે ગળે ટૂંકો દઈને સુસાઇડ કરી આપઘાત, ત્યારે એ માણસને જ્યારે છેલ્લો શ્વાસ એનો જિંદગીનો લે ત્યારે એની કેવી પરિસ્થિતિ હશે. આવું જ તમે પાણીમાં ડૂબી જાઓ કે તમે તરતા હોય ને અચાનક તમે હાથ પગ હલાવવાનું બંધ કરી દો, અથવા તો ધારો કે તમે કોઈ પુલ ઉપર હાયલા જતો અને પુલ તૂટે અને નીચે પાણીમાં ખાબકો અને તમે ડૂબવા માંડો, તો એ માણસ જે મરવાનો હશે, જે છેલ્લો શ્વાસ લેતો હશે, મરતા પહેલા એ પાણીની અંદર ગૂંગણા મળીને થઈ હશે, એ સ્થિતિ કેવી હશે? એ તો એ માણસ જો પાછો જીવતો આવે ને તો જ વર્ણવી શકે. બાકી લાસ્ટ બ્રેથ ઓફ ધ લાઈફ શું થાય? કોઈ ગોળો આવે કે કોઈ ઉપરથી યમરાજા દેખાય તમને, કે તમને અંધારા આવી જાય ને પછી તમે ડેડ થઈ જાઓ. એટલે પરિસ્થિતિ કલ્પના બહારની છે. આજે કોઈ જગ્યાએ આગ લાગે અને તમે બાથરૂમમાં હો અને સફોકેશન થાય, કારણ કે ઓક્સિજન હોય નહીં, કાર્બન ડાયોક્સાઇડ ને મોનોક્સાઇડ ને જે કાંઈ ઝેરી જે તત્વો શ્વાસમાં ઉડતા હોય કે એ તમને ગુંગળાઈને મારી નાખે. એટલે આવું મોત જે લોકોને નસીબમાં કે કમનસીબે આવતું હોય છે, એ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટેક આવે અને માણસ રોજ 1.5-2 લાખ માણસો ઊંઘમાં મરી જાય છે. એ તો સમજ્યા કે ભાઈ સૂતો છે માણસને ઊંઘમાં એને ખબર ન પડી ને હૃદય બંધ થઈ ગયું. તો એ મોત અને જિંદગી વચ્ચેની જે એક ઘડી આધીને પુણ્યાત તુલસી કહે છે, એ જે એક ઘડી છે, એ ઊંઘમાં મરી જતા લોકો પાસે એ ઘડી નથી. પણ જે લોકો આપઘાત કરે છે, જેનો એક્સિડન્ટ થાય છે, જે લોકો અગ્નિકાંડમાં મરે છે, જે લોકો ડૂબીને મરે છે, જે લોકો રોડ ઉપર તડપિયા મારીને મરે છે શ્વાસ માટે, વલખા મારે છે કે એક શ્વાસ મને આપો, પણ એને શ્વાસ દેવાવાળું કોઈ નથી હોતું. કારણ કે એ વખતે શું કરવું પડે? એક તો જાણે હૃદય બંધ થાય, એટલે હૃદય બંધ થાય એટલે એને ચાલુ કરવા માટે CPR કરવું પડે, બરોબર? કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. હવે આ CPRની અંદર 2 વસ્તુ આવે. એક તો તમારે 2 હાથ રાખી અને હૃદય પર આમ કરવું પડે, જે ભાઈને તમે બચાવવા માંગતા હોય એને. અને બીજું, તમારે માઉથ ટુ માઉથ બ્રીથિંગ કરવું પડે. તમે જે ભાઈનો શ્વાસ બંધ થઈ ગયો એના મોઢામાં રાખી અને તમે એને શ્વાસ આપો અને શ્વાસ લો, એને માઉથ ટુ માઉથ બ્રીથિંગ કહેવાય. એટલે આવી પરિસ્થિતિમાં લોકો બનતું હોય છે. ધારો કે કોઈ દમનો દર્દી છે, એને એકદમ શ્વાસ ચડી ગયો હોય અને એને કોઈ પણ દવા કે એ ઓલા પંપ લીધા કરે અને તોય અસર ન થાય, એને ગૂંગણામણ થાય, એ આમ રાખીને બેઠો હોય અને છતાં એને ક્યાંય શાંતિ ન હોય, એ પરસેવે રેબઝેબ હોય, એની છાતી ધમણની માફક ફૂલાઈ ગયેલી હોય, નવા શ્વાસ અંદર આવે નહીં, જૂના શ્વાસ બહાર જાય નહીં, ધીમે બધું અંધકારમય બનતું જાય, હોઠ બ્લુ થઈ જાય, નખમાં સાઇનોસિસ થઈ જાય. ઘણા લોકો આમ કરતા હોય છે. શું કરું મને ખબર નથી કેવી રીતે કરતા હશે, પણ કોકે શીખવાડી ગયું છે કે આમ કરશો તો તમને ટાલ નહીં પડે કે વાળ કાળા થઈ જશે.
પણ એમ કરો તો ઠીક છે, પણ તમે ધ્યાન રાખજો કે તમારા જે આ નખ છે એ સાઇનોસિસ ન થાય. લોહી અશુદ્ધ લોહી ભેગું થાય પેરિફેરલ સર્ક્યુલેશનમાં કોઈ પણ કારણોસર. ધારો કે તમારા ફેફસા ખરાબ થઈ ગયા, હૃદય ખરાબ થઈ ગયા, હૃદયની અંદર હોલ છે, બંને બ્લડ મિક્સ થાય છે, જમણી બાજુનું લોહી ડાબી બાજુ જાય છે, આખો રિવર્સ શન્ટ કહેવાય એને. સામાન્ય રીતે શું હોય કે હાર્ટમાં હોલ હોય વચ્ચેની દિવાલમાં, જન્મથી જ હોય છે મોટાભાગના લોકોને. તો ડાબી બાજુનું લોહી જમણી બાજુ જાય તો બહુ વાંધો ન આવે, પણ સમયાંતરે ધીમે ધીમે શું બને કે આ બાજુ પ્રેશર વધતું જાય, પલ્મોનરી હાઇપરટેન્શન થાય, ફેફસાની અંદર જે આર્ટરી કે વેન્સ હોય એમાં પ્રેશર વધે, રિવર્સ ફ્લો આવે. મને યાદ છે મારા ગામ મેઘપરમાં, અમારા ગામના પાદરમાં છેલ્યું પાણીનું આવે ને, હોંકળો કહેવાય એને, એનું નામ કંઈક છેલ્યું કે છલ્યું કે એવું હતું. એટલે આ બાજુના ખેતરનું પાણી ભેગું થઈ અને મારા ગામથી આગળ નીકળે પાણી, અને પછી અહીંયાથી તારણ આગળ આજી નદીમાં એ પાણી જાય, ને પછી આજી નદી છે એ બાલંબા જોડિયા થઈ અને સાગરમાં કે સમુદ્રમાં કે એમાં ભળી જાય. નદી મિલે સાગર મિલે, કોણ સે જલ મેં કોઈ જાને ના. પણ અમને ખબર હતી કે આ જે છેલ્યું છે અમારા ગામનું એ આજી નદીમાં જશે ને આજી નદીનું પાણી છેલ્લે સમુદ્રમાં જશે. પણ ઘણી વાર બહુ વરસાદ થયો હોય ત્યારે આદિ નદી ઓવરફ્લો થઈ જાય તારણા પાસે. એટલે અમારું જે છેલ્યાનું પાણી હોય ને એ આગળ જઈ ન શકે. ઇવન આજી નદીનું પાણી આ બાજુ અમારા ગામ બાજુ આવે. અને મને બરાબર યાદ છે કે અમારા પાદરથી ગામની અંદર પાણી આવી ગયા હોય, અમારા ઘર સુધી પાણી આવી ગયા હોય, અને એ પાણીમાં તમે નાવ ધોવો, ધુબાકા મારો, તમે ડૂબો નહીં, કારણ કે એ પાણીનું પ્રેશર એક સરખું થઈ ગયેલું હોય. એક પાણી નવું આવતું હોય, પેલું પાણી આમથી રિવર્સમાં આવતું હોય, બંને ભેગા થાય એટલે ધેર ઇઝ નો ફ્લો કે તમને તાણી જાય. તો હૃદયમાં પણ રિવર્સ શન્ટ થાય. જમણી બાજુનું લોહી જ્યારે ડાબી બાજુ જાય તો આ બાજુ લોહીનો ભરાવો થાય. આ શુદ્ધ લોહી છે, જમણી બાજુનું અશુદ્ધ લોહી છે, એમાં ધીમે ધીમે પ્રેશર શિફ્ટ થાય, અને પછી શું થાય, તમારા હાથ પગ, તમારા જે પેલા હોય, એક જ મિનિટ હું તમને બતાવું કે આ તમારું હૃદય છે, એની અંદર તમને જે ભગવાને જે 4 ખાના આપ્યા હોય છે એમાંથી વચ્ચે પડદો હોય છે, જેથી જમણી બાજુ અને ડાબી બાજુનું લોહી મિક્સ ન થાય. હવે આ પડદાની વચ્ચે જન્મથી જ હોલ હોય, કોઈને ઉપલા ભાગમાં હોલ હોય એને એએસડી કહેવાય, કોઈને નીચલા ભાગમાં હોય એને વીએસડી કહેવાય. મધુબાલાને આવો હોલ હતો. મારી પાસે પણ આવા ઘણા પેશન્ટ છે કે જેને જન્મથી હોલ હોય અને પછી મેં એને હોલ બુરાવી દીધા હોય, ઓપરેશન કરાવીને. હું તો કરતો નથી, પણ બીજા ડૉક્ટરો પાસે આજકાલ તો હૃદય ખોલ્યા વગર સીધું નીચેથી નળી નાખી અને અહીંયા પેકિંગ કે રફું કરી દઈએ ડૉક્ટર, એટલે હોલ તમારું બુરાઈ જાય. પણ ઘણા હોશિયાર લોકો શું કરે કે આવું ન કરાવે, અને પછી ધીમે ધીમે શું થાય, ફ્લો વધવા માંડે, પ્રેશર વધવા માંડે, હૃદય પહોળું થવા માંડે, અને પછી શ્વાસ ચડવા માંડે. આ જે શ્વાસ ચડ્યો આ હૃદયના હિસાબે, હૃદય પહોળું થવાના હિસાબે એને કાર્ડિયાક અસ્થમા કહેવાય. પણ કેટલાક લોકોને ફેફસાના હિસાબે શ્વાસ હોય તો એને બ્રોન્કિયલ અસ્થમા કહેવાય. કાર્ડિયાક અસ્થમા છે એ ચાલવાથી શ્વાસ ચડે, મહેનત કરવાથી શ્વાસ ચડે, દાદરા ચડ ઉતર કરો તો શ્વાસ ચડે, બ્લડ પ્રેશર વધી જાય, ધબકારા વધી જાય તો શ્વાસ ચડે. બેઠા બેઠા સારું લાગે, બેઠા બેઠા કંઈ ન હોય, ચાલો 2 ડગલા ચાલો, એમાં પાછું શું કહેવાય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 એમ હોય. ક્લાસ 4 એટલે તમે રોજ ચાલતા હો અને પછી થોડુંક વધારે ચાલો ત્યારે જો શ્વાસ ચડે તો એને ક્લાસ 4 કહેવાય. તમારી રૂટીન એક્ટિવિટીમાં જ તમને શ્વાસ ચડવા માંડે
તો ક્લાસ 3. તમે રોજ ચાલતા હો અને પણ ઊંચું ચાલો તોય તમને શ્વાસ ચડે, ક્લાસ 2. અને એટ રેસ્ટ શ્વાસ ચડે તો ક્લાસ 1. હવે ક્લાસ 1 વાળાની પરિસ્થિતિ શું થાય ખબર છે? રાતના સૂતા હોય ને તો બેસી જવું પડે, તો એને શું કહેવાય ખબર છે? ઓર્થોપ્નિયા, પોઝિશનલ ચેન્જમાં શ્વાસ ચડે. તો આ છે હૃદયનો શ્વાસ. હૃદયના શ્વાસનું નિદાન કરવા માટે કાર્ડિયોગ્રામ કરવો પડે, ઇકો કરવો પડે, છાતીનો ફોટો કરવો પડે, બરોબર? અને હૃદયના શ્વાસની સારવાર કરવા માટે તમારે એને પેશાબ વધારે આવે દવા આપવી પડે, બ્લડ પ્રેશરની દવા આપવી પડે, હૃદયના ધબકારા વધારે હોય તો એની દવા આપવી પડે, અને હૃદયનું પમ્પિંગ ઇજેક્શન ફ્રેક્શન કહેવામાં આવે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇજેક્શન ફ્રેક્શન. લેફ્ટ વેન્ટ્રિકલ LVEF સામાન્ય રીતે 55-60% હોય, પણ જે લોકોને એટેક આવી ગયા હોય, જેને આવી વાલની કે હૃદયની કે કાણાની બીમારી હોય, વાલ ખરાબ હોય તો પણ હૃદય પહોળું થાય અને શ્વાસ ચડે, એટેક આવી ગયો હોય તો પણ શ્વાસ ચડે, બીપી વધારે રહેતું હોય તો પણ હૃદયની હિસાબે શ્વાસ ચડે. હૃદયની હિસાબે શ્વાસ શું કામ ચડે? કે હૃદયની જમણી સાઈડમાં આવતું લોહી ફેફસામાંથી આવે, પ્રેશર વધે એટલે રિવર્સ ફ્લો જાય, એટલે ફેફસાની અંદર લોહીનો ભરાવો થાય. ફેફસાની અંદર લોહીનો ભરાવો થાય એટલે આખું કન્જેશન થવા માંડે. કન્જેશન થાય એટલે ફેફસાની અંદર પાણી ભરાય, જેને પલ્મોનરી ઇડીમા કહેવાય. અને આવું પાણી વધારે ભરાય તો તમારું લીવરમાં કન્જેશન આવે. લીવરથી તમે આગળ વધો એટલે તમને પેટમાં પાણી ભરાય, જેને એસાઇટિસ કહેવાય, અને પછી પગે સોજા ચડે. કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર. મને યાદ છે ડૉક્ટર જસલોકના એ એમ કહેતા કે આને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર પણ કહેવાય, કે કન્જેશન થઈ જાય અને હાર્ટ ફેલ થઈ ગયું એટલે CHF. પણ એ વખતે એ કહેતા ડૉક્ટર કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરની દર્દીની અંદર એટલે દર્દીની સારવાર કરવામાં મોટાભાગના દર્દીમાં કન્જેસ્ટિવ ફાઇનાન્શિયલ ફેલ્યોર થઈ જતો હોય છે, CFF, કન્જેસ્ટિવ ફાઇનાન્શિયલ ફેલ્યોર. કારણ કે રૂપિયા વપરાઈ જાય, તમારે સારવાર ચાલુ રાખવી પડે, તમે હલી ચાલી ન શકો, તમારે પેશાબના ઇન્જેક્શન લેવા પડે, બીપીની દવા લેવી પડે, ધબકારાની દવા લેવી પડે, હૃદયનું પમ્પિંગ મજબૂત થાય એની આજકાલ દવા આવે છે. અને નોર્મલ ઇન્જેક્શન ફ્રેક્શન હોય તોય શ્વાસ ચડે છે ઘણાને. તમારું લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇન્જેક્શન ફ્રેક્શન આજે તો હવે નવું નીકળ્યું છે કે તમારે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇન્જેક્શન ફ્રેક્શન તમારું નોર્મલ છે તોય ઘણાને શ્વાસ ચડે. અને અમુક ડાયાબિટીસની દવા છે, એ તમને ડાયાબિટીસ નથી તો એ આવામાં દર્દીઓને ડૉક્ટરો આપતા હોય છે. તો આ થયો હૃદયનો શ્વાસ. ફેફસાનો શ્વાસ બેઠા બેઠાય ચડે, રાતનાય ચડે, ઠંડીમાંય ચડે, બીડી પીવાથી ચડે, ધુવાણા પાસે જાવ તોય ચડે, કફ થઈ જાય તોય ચડે, ઉધરસ આવે તોય ચડે, દાંત બોલે, અંદરથી સીટીયું વાગે. શું કામ? શ્વાસ નળી સાંકડી થઈ જાય એટલે તમને ફેફસાનો શ્વાસ ચડે. ચાલવાથી ન ચડે, બેઠા બેઠાય ચડે. અને આવો શ્વાસ ન બેસે તો સ્ટેટસ અસ્થમેટિકસ કહેવાય. અને સ્ટેટસ અસ્થમેટિકસ એટલે એક જ લીટીમાં કહું, ગળે ટૂંપો દીધો હોય કોઈ માણસને અને એ મરે નહીં અને જીવતોય ન રહે, વચલા વાંઘામાં આવી જાય તો એ સ્ટેટસ અસ્થમેટિક કહેવાય. એને એમ થાય કે હમણાં મરી જાય, પણ એ મરે નહીં, એનો શ્વાસ કાબૂમાં આવે નહીં. ઘણા લોકો આને ઊભો શ્વાસ કહે છે. ઘણા બેન આવે ને કે તમારા ભાઈને તો ઊભો શ્વાસ ચડ્યો. હવે આજકાલ તો ઇન્હેલર આવ્યા છે, નેબ્યુલાઇઝર આવ્યા છે, પણ એ જમાનામાં મને યાદ છે એમાઇનોફાલિની ડ્રીપથી ન મેળ પડે તો તમારે સબક્યુટેનસ એડિનલના ઇન્જેક્શન મેં ઘણાને આપ્યા છે. એ સિવાય તમે સ્ટીરોઇડના ઇન્જેક્શન આપો, સ્ટીરોઇડ નેબ્યુલાઇઝરમાં નાખીને આપો. ફેફસાનો શ્વાસ હોય ત્યારે ઉધરસ વધારે આવે,
મોટાભાગના લોકો ઉધરસની ફરિયાદ કરતા હોય છે કે મને ઉધરસ મળતી નથી, પણ એકચ્યુઅલી ઉધરસનું કારણ એને શ્વાસ હોય, એનો શ્વાસ સબક્લિનિકલ હોય, એને ખબર ન પડે. ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપ મૂકે, એની છાતીનો ફેફસામાં ચેક કરે, આમ સ્ટેથોસ્કોપ મૂકીને, એટલે એને રોંકાઈ સંભળાય. રોંકાઈ એટલે વ્હીઝિંગ સાઉન્ડ. શ્વાસ નળીઓ સાંકડી થઈ જાય એટલે અંદરથી જે તાત બોલતી હોય ને, તાત બોલતી હોય એને રોંકાઈ કહેવામાં આવે. એટલે ડૉક્ટર કહેશે કે તમને દમ છે, શ્વાસ છે કે હાફ છે. પછી એનું નિદાન કરવા માટે ઓલામાં ફૂંક મરાવે, પીક એક્સપ્લોરેટરી ફ્લોરેટ કરાવે. પછી બહુ એડવાન્સ હોય. વર્ષો સુધી મેં મારા કોમ્પ્યુટરમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરેલી છે, PFT, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. એટલે તમારે ફૂંક મારવાનું, તમારા કોમ્પ્યુટર બતાવે તમને કે તમે કેટલી ફૂંક મારી શકો છો. પછી તમારે એ પ્રિન્ટરમાંથી એનો પ્રિન્ટઆઉટ નીકળે કે તમારો શ્વાસ કઈ જાતનો છે, તમારા ફેફસા કઈ રીતે નબળા છે. પછી તમને ઇનહેલર આપવામાં આવે, બ્રોન્કોડાયલેટર. તમે બ્રોન્કોડાયલેટર લ્યો એટલે તમારી શ્વાસનળી પાછી મૂળ સ્થિતિમાં આવી જાય અને ફરીથી તમારી PFT ચેક કરવામાં આવે તો નોર્મલ આવી જાય તો એનો મતલબ કે તમને બ્રોન્કિયલ અસ્થમા છે. પણ ધારો કે નોર્મલ ન આવે તો તમારા ફેફસા પરમેનન્ટલી ખરાબ થઈ ગયા છે કે તમને COPD છે. તો ફેફસાનો શ્વાસ છે એ વર્ષોથી હોય, નાનપણથી જ હોય. એ લોકોના બ્લડ પ્રેશર નોર્મલ હોય, કાર્ડિયોગ્રામ નોર્મલ હોય, છાતીના ફોટા નોર્મલ હોય, બધું નોર્મલ હોય. અને આટા મારતો હોય જણ ત્યારે કાંઈ ન હોય ને અચાનક રાતના 2 વાગે એને એકદમ ભારે ખવાઈ ગયું હોય, શ્રીખંડ પૂરીને બદામ આ તેને દાબ્યું હોય રાતના અને બધું જામ થઈ ગયું હોય ને પછી આમ ઊતો હોય અને સીધું દબાણ ઉપર આવે અને 2 વાગે ઉઠીને ઘરનાને ઉઠાડે, જલ્દી મારી દવા લાવો અને જલ્દી મારા પંપ લાવો. પછી કોઈ એને મોઢામાં જેમ ઓલો ગોવિંદા કે અમિતાભ બચ્ચનને જેમ દમ માટેના પંપ મારવામાં આવતા હતા એમ એ પંપ મારે અને પછી શાંતિ થાય. શાંતિ ન થાય તો ડેરીફાયલિન, એમાઇનોફાયલિન, સ્ટીરોઇડ, નેબ્યુલાઇઝર, ઓક્સિજન એ બધું આપવું પડે. કાર્ડિયાક અસ્થમા હોય હૃદયનો તો કંઈ નહીં, 2 લેસિક્સના ઇન્જેક્શન આપી દો અને પેશાબ ધોધમાર છૂટે અને શાંતિ. એટલે આ 2 જાતના મહત્વના શ્વાસ છે. આ શ્વાસ તમારા અટકી ગયા તો તમારું પૂરું. તમને કોકે ગળે ટૂંપો દીધો હોય ને તમારો શ્વાસ બંધ થઈ જાય તો પૂરું. તમે ઊંઘમાં તમારું હૃદય બંધ થઈ જાય તો પૂરું. તમે ડૂબી જાઓ, તમે અગ્નિમાં ફસાઈ જાઓ, ફાયરમાં કે અગ્નિકાંડમાં ક્યાંક ફરવા ગયા હોય તો પૂરું. તમારો મૂવિંગ પુલ તૂટી જાય અને તમે નદીમાં ખાબકો અને તરતા ન આવડતું હોય તો પણ પૂરું. તરતો માણસ જેમ તણખલું પકડે એમ તમને ક્યાંક રસ્તામાં લાકડાનું બટકું હાથમાં આવી જાય અને તમે તરતા તરતા પહોંચી જાઓ તો તમારા નસીબ. તો તમારા શ્વાસ હજી બાકી છે, તમારા નસીબમાં જીવવાનું લખાયેલું છે. વિનોબા ભાવે કહેલું કે ભાઈ તમારા શ્વાસ ખૂટી ગયા હશે તો તમને કોઈ બચાવી શકશે નહીં, પણ તમારા હાથમાં લાકડાનું બટકું આવી ગયું અને એને સહારે તમે તરીને કિનારે પહોંચી ગયા તો તમારો શ્વાસ હજી છે બાકી, તમારા લેણદેણ બાકી છે. તમે કંઈક ઉપરથી ભગવાને તમને મોકલા છે જેના માટે એ હજી કરવાનું બાકી હોય અને તમારે હજી શ્વાસ પૂરા કરવાના હોય તો તમે બચી જાઓ. અને તો જય સિયારામ ને જય ભગવાન અને રામ બોલો ભાઈ રામ. એટલે આજકાલ કંઈ ખબર પડતી નથી. લોકો રોડ ઉપર હાલતા હાલતા મરી જાય છે. લોકોને હમણાં જ એક કિસ્સો હતો સુરતનો, કંઈક દોરો આડો આવ્યો અને બાપ દીકરી ને ઘરવાળા 3 જણા ઉપરથી હેઠે પડ્યા અને મરી ગયા. કેવું મોત! કાંઈ લેણ દેણની ખબર નહીં, કોણ ક્યાં છે, શું છે. આજ તો હવે આધાર કાર્ડને એવું ખિસ્સામાં હોય એટલે ખબર પડે કે ભાઈ આ કોણ છે ને ક્યાંથી આવ્યા. બાકી કોઈ અંતરિયાળ તમારું મોત આવે તો કોઈને ખબર પડતી
નથી. જય શ્રી કૃષ્ણ.